એઝ વેલ એઝ સિંગિંગ ટુગેધર ઓન ધ સ્ટેજ. એટલે બધા જ ભેગા થઈને આમ 250 જેટલા માણસો તો આરામથી, અને ઓફકોર્સ પછી એના ઉપરાંત ટેકનિકલ ક્રૂ, એટલે એ આખો કાફલો બહુ મોટો જેવો છે. તો અમારામાંથી તમને લાગે છે કે કોઈ રાજા ધીરાજમાં કોઈ પાત્ર અમને મળી શકે છે? બહુ બધા છે. જો એક તો સુદામાનું કેરેક્ટર હજુ નથી આવ્યું. અરે ગરીબ તો બહુ એકદમ છે. અરે એ સુદામાં આવા નહોતા લા તો આજના સુદામા એવું છે. ના, ઘણા બધા કેરેક્ટર્સ છે હજુ. એક કારણ કે અમે આઈ થિંક જેટલો પણ કલાકનો શો છે એમાં બધા કિસ્સાઓ કૃષ્ણના વર્ણવા તો ડિફિકલ્ટ છે, કારણ કે એટલા બધા છેલ છબીલા હતા કૃષ્ણ. હા બિલકુલ. યાદ રહ્યું. સો એને કારણે જેટલું પણ વણી શકાય એટલું કર્યું છે, પણ લોટ ઓફ કિસ્સાસ આર સ્ટીલ રિમેનિંગ. એટલે આખું મહાભારત થયું યાર, આપણે કેટલા કેરેક્ટર્સ આવી શકે એમાં, તો તમે ઇમેજિન કરો બસ. પણ પાર્થ, જેન્યુઅલી આઈ થિંક તમારો હીરો ફેસ તો ડેફિનેટલી છે. અને તમે ગુજરાતી મૂવીઝ પણ ઘણી કરી છે. સંજય સર, તમે ગુજરાતી મૂવીઝ કરી છે કે નહીં? મેં એક કરી હમણાં રિસેન્ટલી અમે ફિલ્મ પ્રોડક્શનનો પ્લાન શરૂ કર્યો. અચ્છા. હા, એટલે ઇટ ઇઝ અ શોર્ટ ફિલ્મ તો, પણ અમે એક વિચાર કર્યો કે જો પ્રોડક્શન કરવું હોય, પાણીમાં તરવાનું શીખવું હોય તો પાણીમાં ભૂસકો તો મારવો જ પડે. એટલે અમે એક શોર્ટ ફિલ્મ બનાવી અને મેં લખી છે, અને વચન આઈ પ્રોમિસ એવું એક થીમ છે એની. અને આઈ વોઝ ઇન સર્ચ ઓફ ધ પ્રોડ્યુસર. મેં કહું આ પ્રોડ્યુસ કોણ કરશે? તો પાર્થે કહ્યું હું જ કરીશ. એટલે પ્રોડ્યુસર ઘરમાં જ મળી ગયા, અને અત્યારે શેમારુએ બાય કરેલી છે ફિલ્મ, અને ઇટ્સ ઓન ધ યુટ્યુબ એઝ વેલ. અને ઇટ્સ અ સ્ટોરી ઓફ એ મિડલ એજ્ડ મેન કે જેના જીવનમાં એક રોમેન્ટિક પણ જરા થ્રિલિંગ પ્રસંગ બને છે. ઇટ્સ અ શોર્ટ એપિસોડ. વાહ, સરસ. આ તો તમારા ઘરમાં આમ રિવર્સ નેપોટિઝમ થયું કે દીકરાએ પપ્પાને લોન્ચ કર્યો. યુ આર રાઈટ.